હાલ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ગોંડલ અને રીબડા છે તે ચર્ચાનો વિષય બન્યા છે ને એમાં પણ જે પાટીદાર યુવક દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે તે મુદ્દે અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા છે। ત્યારે હવે મૃતક દ્વારા લખાયેલી સુસાઇડ નોટ સામે આવી છે। આજે તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રીબડાના અમિત દામજી ખૂંટ નામના યુવકે જે આત્મહત્યા કરી છે, સગીરાએ અમિત ખૂંટ નામના યુવાનને બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ કર્યો હતો। ત્યારે સમગ્ર મામલે છે જે યુવક છે તેના ઉપર આરોપ લગાડવામાં આવ્યા હતા। તેણે પોતાની વાડીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે। ત્યારબાદ પોલીસ તપાસ શરૂ થઈ છે અને તેની સુસાઇડ નોટ સામે આવી છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈને આપણી સાથે પાટીદાર જે અલ્પેશ કથિરિયા છે તે જોડાઈ ગયા છે। તેની સાથે જ સીધી ફોન લાઈન પર વાત કરીએ। અલ્પેશભાઈ, જે અહીંયા રીબડામાં ઘટના બની છે કે યુવકે છે એ આત્મહત્યા કરી છે, આપ કઈ દ્રષ્ટિથી આ ઘટનાને જુઓ છો? આજે ઘટના ઘટી છે ખૂબ ગંભીર બાબત છે કે પહેલા જે યુવાન ઉપર બળાત્કારનો ગુનો દાખલ થાય છે અને થોડા સમયની અંદર એમને સુસાઇડ થાય છે ને એની લાશ મળે છે, એટલે આમાં બંને તરફે પોલીસે ખાસ કાળજી રાખી અને કોઈ પણ પક્ષને અન્યાય ન થાય એ રીતે તપાસ કરવી જોઈએ, એટલે ખરેખર આમાં શું હકીકત છે બહાર આવે। જે પ્રકારે અનુરજસિંહનું નામ આવી રહ્યું છે ને, આપે સુસાઇડ નોટ પણ વાંચી છે, તેના વિશે આપનું શું કહેવું છે? આમાં જે સુસાઇડ નોટ આવી છે એમને અનુરજસિંહનો એમના પુત્રનો ને જે ઉલ્લેખ કર્યો છે, સુસાઇડ નોટને જોતા અને ફરિયાદીની ફરિયાદ જોતા બંને પક્ષે પોલીસ તપાસની વિશેષ જરૂર છે, કેમ કે સામા પક્ષે બળાત્કારના આરોપ છે તો આના પક્ષે એના પણ આરોપ છે, તો બંને પક્ષની આરોપો જ્યારે કોઈ પણ બંને પક્ષના આરોપો હોય ત્યારે તપાસના અંતે જ ખબર પડે કે આમાં ખરેખર શું છે, અને જે પણ ખરી હકીકત છે બહાર ફલિત થાય ત્યારબાદ જ આપણે આના પર કહી શકીએ। હાલ પ્રાથમિક તબક્કે એટલું કહી શકાય કે જે કંઈ પણ હોય પણ અંતિમ પગલું લેવું એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, એટલે આવી ઘટના કોઈ પણ વ્યક્તિ સાથે બની હોય તો અંતિમ પગલા તરીકે આવો ઓપ્શન ન લેવો જોઈએ અને જે કોઈ પણ ઘટના હોય એની સામે લડવું જોઈએ। કદાચ એમણે જે વાત લખી છે એ સાચી હોય કે ખોટી એ પછીનો વિષય છે, પણ આ પગલું ના ભરવું જોઈએ। જી અલ્પેશભાઈ, આપ ગોંડલ માટે અને પાટીદાર માટે લડી રહ્યા છો, તો આ જે ઘટના બની છે પણ એક પાટીદારનો જ દીકરો છે, તો શું તમે આને ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કરશો? આમાં જે ઘટના ઘટી છે એમાં સામે જે મહિલાએ ફરિયાદ આપી છે એ પણ પાટીદાર છે, એટલે હાલ આ મુદ્દે કોઈ પણ એક પક્ષ સાથે સ્ટેન્ડ લેવું એ વ્યાજબી નહીં ગણાય। જી અલ્પેશભાઈ, આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।